હોય અને અશાંતિની માત્રા વધારે હોય તો એ સંજોગોની અંદર એક સાથે ઇલેક્શન કરવાના બદલે ચૂંટણી પંચ અલગ અલગ તારીખોએ ચૂંટણી કરે છે કે જેથી પોલીસ ફોર્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ડિપ્લોય કરવા માટે એને પૂરતો સમય મળે અને આયોજન સારી રીતે અમલમાં મૂકી શકાય એ માટેનો એને સમય મળે. તો આ પ્રકારની એક આખી વ્યવસ્થા અત્યારે ચાલી રહી છે અને ત્રણે કે જ્યારે ગોવાની અંદર છેલ્લું ઇલેક્શન થશે એ પછી એની પરિણામ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. એ પછીની વિગત આપના સ્ક્રીન પર છે, જુઓ. એઝ પર ધી રિપોર્ટ રિલીઝડ બાય ધી ચેરિટીઝ એઇડ ફાઉન્ડેશન દેટ ઇઝ ફ્રોમ USA on December 23, 2011, India jumped from 134th in 2010 to 91st position in 2011. વિશ્વની અંદર 3 બાબતોને ધ્યાનમાં લઈને ત્યાંના નાગરિકોની ચેરિટી કરવાની ક્ષમતા કેટલી છે, એમની સમજ કેટલી છે અને ખરેખર એમને એ કેટલી ચેરિટી કરે છે એના આધારે દરેક દેશોને એક પોઝિશન અથવા એનો નંબર આપવામાં આવે છે. 2010ની અંદર આ 3 ક્રાઇટેરિયા પ્રમાણે ભારતનો નંબર હતો 134મો અને એક જ વર્ષમાં એટલે 2011ની અંદર 134ના બદલે ભારતનો ક્રમ આવી ગયો છે 91મો. તો આ ભારત માટે બહુ ગૌરવની વાત છે, દરેક નાગરિકો માટે. પણ આ જે 3 ક્રાઇટેરિયા છે, જુઓ તમારા સ્ક્રીન પર છે કે આ 3 ક્રાઇટેરિયા કયા છે. ધી ચેરિટેબલ બિહેવિયર ઓફ ધી પીપલ બેઝડ ઓન 3 મેઝર્સ. ગિવિંગ મની, નાણાં મદદરૂપે આપવા, એની અંદર 14% ગ્રોથ થયો છે ભારતના નાગરિકોને કરેલી આ દાનની રકમની અંદર. વોલન્ટિયરિંગ ટાઈમ, સ્વેચ્છાએ ગરીબ નાગરિકો કે જરૂરિયાતના નાગરિકો માટે પોતાના સમયનો ઉપયોગ કરે અથવા ટાઈમ સ્વેચ્છાએ આપે એમની મદદ માટે, એમાં 6%નો વધારો થયો છે. એન્ડ હેલ્પિંગ અ સ્ટ્રેન્જર, અજાણી વ્યક્તિને પણ મદદ કરવાની. હેલ્પિંગ અ સ્ટ્રેન્જર એટલે અજાણ્યાને મદદ કરવાની, એની અંદર અગેઇન 9%નો ગ્રોથ થયો છે. અને એના કારણે ભારત જે 134માં સ્થાને હતું એ જમ્પ કરીને સીધું 91માં સ્થાન ઉપર આવ્યું છે. તો આપને પ્રશ્ન થાય કે આ વર્લ્ડના આ લેવલ પર અથવા આ 3 બાબતોના માપ ઉપર આ ચેરિટીના બેઝમાં વર્લ્ડ નંબર 1, 2 અને 3 કોણ છે? તો એ અગેઇન આપના સ્ક્રીનના બોટમ પાર્ટ પર નંબર 1 USA છે, નંબર 2 આયર્લેન્ડ છે અને નંબર 3 ઓસ્ટ્રેલિયા છે. તો અગેઇન ભારત હજુ બહુ દૂર છે પણ આપણે એ દિશામાં બહુ ઝડપથી જઈ રહ્યા છીએ. એ પછીની વિગત આપના સ્ક્રીન પર. ઇન્ડિયા પ્લાન્સ ટુ સ્પેન્ડ ₹3 lakh crore ઓવર ધી નેક્સ્ટ 15 years. આવનારા 15 વર્ષ દરમિયાન ભારત 3 લાખ કરોડ રૂપિયા ખર્ચવાનું પ્લાનિંગ કરી રહ્યું છે ટુ અપગ્રેડ ધી ઇન્ડિયન નેવી to encounter China's ever-growing footprint in Indian Ocean region. આજે ભારતીય સીમા સાથે જોડાયેલો જે જળ વિસ્તાર છે, ઇન્ડિયન ઓશન જેને આપણે કહીએ છીએ, ભારતીય મહાસાગર, એની અંદર ચીનની જે હાજરી દિવસે દિવસે વધતી રહી છે મહાસાગરની અંદર, અને ચીન પોતાનું મહાસાગર પર આધિપત્ય જમાવવા જઈ રહ્યું છે. કેટલાક જુદા જુદા પ્રકારના દાવા પણ વર્લ્ડ ફોરમ ઉપર ચીન કરી રહ્યું છે પોતાની માલિકી અને પોતાના અધિકારની સ્થાપના કરવા માટે. તો એની સામે રક્ષણ મેળવવા માટે અને ભારતીય જળ સીમાની અંદર જે વાહન વ્યવહાર ચાલી રહ્યો છે એનું રક્ષણ થઈ શકે એ માટે ભારત સરકારે આવનારા 15 વર્ષ દરમિયાન 3 લાખ કરોડ રૂપિયા ઇન્ડિયન નેવીના અપગ્રેડેશન માટે ખર્ચવાનું નક્કી કર્યું છે. અને જુઓ તમારા સ્ક્રીનના નીચેના ભાગ ઉપર, ઇન્ડિયાઝ મેરીટાઈમ પાવર્સ વિલ ગેટ બુસ્ટ વિથ ધી ઇન્ડક્શન ઓફ ધી INS વિક્રમાદિત્ય ઇન અર્લી 2013. 2013ની અંદર એક નવું વિમાનવાહક જહાજ વિક્રમાદિત્ય એ ઇન્ડિયન નેવીને સોંપાવાનું છે, જેનું નામ છે INS વિક્રમાદિત્ય. એ 2013ની શરૂઆતમાં નેવીને મળી જશે. આ વિમાનવાહક જહાજ છે અને એ ભારતીય નેવીને બહુ મોટું મદદરૂપ પરિબળ બની રહેશે. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર છે. યુનિયન લેબર મિનિસ્ટર મિસ્ટર મલ્લિકાર્જુન ખાર્ગે ઇન્ફોર્મ ધી લોકસભા, એમણે લોકસભાને જાણ કરી છે. એ આપણા યુનિયન લેબર મિનિસ્ટર છે મલ્લિકાર્જુન સાહેબ. શું જાણ કરી છે? દેટ નિયરલી 50 lakh ચિલ્ડ્રન, લગભગ 50 લાખ બાળકો
કઈ ઉંમરના? તો એ પણ છે બિટવીન ધી એજ 5 to 14, 5થી 14 વર્ષની ઉંમરના 50 લાખ કરતાં વધારે બાળકો આર એંગેજ એઝ લેબર્સ. એ જેને આપણે બાળમજૂરો કહીએ છીએ, એ બાળમજૂરોની પ્રવૃત્તિમાં અથવા તો મજૂરીની પ્રવૃત્તિમાં એ જોડાયેલા છે. એન્ડ ધેટ ડ્યુરિંગ ધી યર 2009-10. તો 2009-10ના વર્ષમાં બાળમજૂર કે જે કાયદાની વ્યાખ્યા પ્રમાણે 5થી 14 વર્ષની ઉંમરના બાળકો મજૂરી કરી રહ્યા છે, એ બાળકોની સંખ્યા ભારતની અંદર 50 લાખની આસપાસ છે. પણ એની આગળના વર્ષે આપણી સ્થિતિ શું હતી? તો એ નીચેની લાઇનમાં છે. એઝ પર ધ સેન્સસ 2011, એટલે વર્ષ 2001ની અંદર આપણે જે વસ્તી ગણતરી કરી હતી, જેને અંગ્રેજીમાં સેન્સસ કહેવાય, તો એ વસ્તી ગણતરી ઉપરથી આપણને જે આંકડો મળેલો એ આ જ ઉંમરના અથવા 5થી 14 વર્ષની ઉંમરના બાળકો પૈકી કેટલા બાળકો મજૂરી કરતા હતા? તો એ આંકડો હતો 1.26 કરોડ. એટલે લગભગ 1,26,00,000 બાળકો વર્ષ 2001ની અંદર બાળમજૂરી કરતા હતા. હવે 10 વર્ષના સમયગાળામાં આવા બાળકોની સંખ્યામાં બહુ મોટો ઘટાડો થયો છે. લગભગ 60% જેટલો ઘટાડો થયો છે. તો આ એક બહુ મોટી સાઇન છે. એની સાથે કેન્દ્ર સરકાર અને અલગ અલગ રાજ્ય સરકારો પણ બાળકો શિક્ષણ સુધી પહોંચે અથવા એમને સારું શિક્ષણ મળે એ માટેના કાયદાઓ અને વ્યવસ્થાઓ અમલમાં મૂકી રહી છે. એની બે મહત્ત્વની બાબત, એક કે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે બાળકે 7 ધોરણ સુધી ભણવું જ જોઈએ. પેરેન્ટ્સની પણ જવાબદારી, સમાજની પણ જવાબદારી છે. અને બીજું કે બાળક સ્કૂલ સુધી આવતું થાય અને એને આવક મેળવવા માટે મહેનત મજૂરી કરવી ન પડે એ માટે એને નાની રકમની સ્કોલરશિપ મળે. ભણવા માટે એને જરૂરી જે ખર્ચ હોય, પુસ્તકો, દફતર અથવા એ માટેના સાધનો, એ એને પ્રોવાઈડ કરવામાં આવે, એને ગણવેશ આપવામાં આવે અને મિડ ડે મીલ આપવામાં આવે. એટલે બપોરના સમયે સ્કૂલ ડેઝ દરમિયાન એને લંચ અથવા બપોરનું ખાણું એને પ્રોવાઈડ કરવામાં આવે અને એ પણ વિથ ન્યુટ્રિશન વેલ્યુ. તો એ પણ રાજ્ય સરકારો કરી રહી છે. તો બાળકો આ રીતે શિક્ષણ મેળવતા થાય કે જેથી આપણો આ જે રેશિયો છે એ હજુ પણ નીચો આવે. આની એક અસર એ છે કે વિકસિત રાષ્ટ્રો, જે રાજ્યોની અંદર અથવા જે રાષ્ટ્રોની અંદર બાળમજૂરોનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવામાં આવતું હોય છે, એવું ઉત્પાદન અથવા એવી વસ્તુઓ એ પોતાના દેશમાં આયાત થવા દેતા નથી. ભારતની અંદર બે મહત્ત્વના, એક ફટાકડા અને બીજું શણ ઉદ્યોગ, આ બંનેની અંદર બાળમજૂરોની માત્રા અથવા સંખ્યા બહુ મોટી છે. તો વિશ્વના જે 8 વિકસિત રાષ્ટ્રો છે એમણે ભારતમાંથી આવી વસ્તુઓની આયાત ઉપર પ્રતિબંધ મૂક્યો છે. એટલે આપણે વસ્તુઓ બનાવી શકીએ છીએ, ખૂબ મોટી માત્રામાં બનાવીએ છીએ, પણ એના ઉત્પાદનમાં બાળમજૂરોનો ઉપયોગ કરીએ છીએ, જે શિક્ષણથી વંચિત રહે છે અને એના કારણે આપણે એની નિકાસ કરી શકતા નથી. તો આવી વિપરીત પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે એક મોટા પાયાનો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને શિક્ષણનો વ્યાપ વધે અને જેના કારણે આ બાળકોને ફ્યુચર બેનિફિટ્સ મળે એવી એક આખી એક પ્રવૃત્તિ સરસ રીતે ચાલી રહી છે. એ પછીની વિગત આપના સ્ક્રીન પર. During his visit to Russia, the Prime Minister Manmohan Singh took initiative to, હમણાં જ આપણા પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંહ સાહેબ રશિયાની મુલાકાતે ગયા હતા અને એ દરમિયાન એમણે 4 બાબતો અંગે, મહત્ત્વની 4 બાબતો અંગે ઇનિશિયેટ લીધો હતો. બૂસ્ટ બાયોલેટરલ ઇકોનોમિક ટાઈઝ. જ્યારે શીત યુદ્ધ ચાલી રહ્યું હતું, એટલે રશિયા અને અમેરિકા વચ્ચે એક શીત યુદ્ધ ચાલી રહ્યું હતું, એ વખતે વિશ્વના દેશો આઈધર રશિયા સાથે જોડાયેલા હતા અથવા અમેરિકા સાથે જોડાયેલા હતા. એ સમયગાળાની અંદર કે જ્યારે રશિયા એ એક રાષ્ટ્ર હતું, અવિભાજિત રાષ્ટ્ર હતું, ત્યારે ભારત રશિયાનું મિત્ર હતું અને એ વખતે ભારત અને રશિયા વચ્ચે બહુ જ સારા આર્થિક કરારો થયા હતા અને રશિયા આપણને ખૂબ મોટી મદદ કરી રહ્યું હતું. પછી 1991થી આપણે ગ્લોબલાઇઝેશન અપનાવ્યું, એટલે એલપીજી પોલિસી અપનાવી, ઉદારીકરણ અપનાવ્યું. એટલે બહુ જ સ્વાભાવિક છે કે 2 ઘટનાઓ બની. એક તો વિશ્વની અંદર ઉદારીકરણનો પવન ફૂંકાયો જેમાં ભારત જોડાઈ ગયું અને બીજું રશિયાનું વિભાજન થયું. રશિયા નાના નાના રાજ્યોની અંદર અથવા રાષ્ટ્રોની અંદર વહેંચાઈ ગયું અને ત્યાં લોકશાહી આવી. તો આ 2 ઘટનાઓની અસર એવી થઈ કે આપણે રશિયાના મિત્ર તો રહ્યા જ, પણ
આપણે રશિયાનું જે દુશ્મન રાષ્ટ્ર અમેરિકા હતું એની સાથે પણ આપણે હવે સંબંધોની સ્થાપના કરી અને હવે આપણી દોસ્તી એ તરફ વધી રહી છે. તો આ જે ભારત અને રશિયા વચ્ચેની જે દોસ્તી મિત્રતા ઓછી થઈ અને એના કારણે આપણી આર્થિક બાબતો ઉપર વિપરીત અસર થઈ અથવા ટાઈ પડી, તો એમાંથી પાછા આવવા માટે અને સારી મિત્રતા હોય તો આપણને રશિયાની મદદ પણ આપણને મળી રહે. તો એ માટે મનમોહનસિંહ સાહેબે બહુ મોટા પ્રયત્ન કર્યા હતા. એ પછીની બીજી વિગત તમારા સ્ક્રીન પર છે. ડબલ બાયલેટરલ ટ્રેડ ઇન 4 years. અત્યારે પર એનમ વાર્ષિક ધોરણે ભારત અને રશિયા વચ્ચે $10 બિલિયન વેપાર થઈ રહ્યો છે, ટ્રેડ થઈ રહ્યું છે ભારત અને રશિયા વચ્ચે. એ આવનારા 4 વર્ષની અંદર બમણું કરવું એ માટે જે કંઈ જરૂરિયાત હોય એ કરવા માટે મનમોહનસિંહ સાહેબે બહુ જ સઘન પ્રયત્ન કર્યા છે. તો આ પણ આપણા આયાત નિકાસ માટે બહુ મહત્ત્વનું પાસું બનશે. ત્રીજું છે રિઝોલ્વ ધ ડિફરન્સીસ ઓવર ધી કુદનકુલમ ન્યુક્લિયર પ્લાન્ટ ઇન તમિલનાડુ. તમિલનાડુનો આ એક જિલ્લો છે કુદનકુલમ. ત્યાં આપણે ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપી રહ્યા છીએ. ત્યાં ભારત અને રશિયા વચ્ચે રશિયન ટેકનિક વાપરવા માટે કેટલાક ડિસ્પ્યુટ્સ છે, તો એને પણ રિઝોલ્વ કરવા માટે એમણે પ્રયત્ન કર્યો છે. અને ફોર્થ મહત્ત્વનું, રિસીવ પ્રિસિઝન સિગ્નલ્સ ફ્રોમ ગ્લોનાસ, અ રશિયન constellation of satellites which will help the Indian armed forces to use their weapons in a better manner. ભારતીય લશ્કર પાસે જે આર્મ્સ છે, જે વેપન્સ છે, એનો વધુ સારો ઉપયોગ કરી શકાય એ માટે રશિયાએ આખા વિશ્વની અંદર જે પોતાના સેટેલાઇટ્સનું જે જાળું ફેલાવ્યું છે એની પાસેથી જો આપણને માહિતી મળે તો યુદ્ધના સમયમાં ભારતીય લશ્કર પોતાના સાધનોનો અથવા શસ્ત્રોનો બેટર યુઝ કરી શકે અથવા એની મેક્સિમમ શક્તિનો એ ઉપયોગ કરી શકે. તો એ માટે પણ એમણે એક આખો પ્રયત્ન કર્યો છે. એ પછીની વિગત આપના સ્ક્રીન પર છે, જુઓ. ડિમાન્ડ ફોર બિગ ડિનોમિનેશન નોટ્સ રાઇઝિસ. ભારતની જે ચલણ છે એમાં આપ સૌ જાણો છો કે જે પેપર કરન્સી છે અથવા કાગળ ઉપર છાપેલી નોટ્સ જે છે 1, 2, 5, 10, 20, 50, 100, 500 અને 1000 રૂપિયા આ ભાગની અંદર વહેંચાયેલી છે. એમાં બિગ સાઇઝની જે નોટ્સ છે એટલે 500 અને 1000 રૂપિયાની નોટ્સ જે છે એ હાઈ વેલ્યુ નોટ્સ કહેવાય. તો એની માંગની અંદર સતત વધારો થઈ રહ્યો છે. તો એ આપણા સ્ક્રીન પર છે, જુઓ. ડિમાન્ડ ફોર બિગ ડિનોમિનેશન નોટ્સ રાઇઝિસ. ફર્સ્ટ પાર્ટ 500 રૂપિયા અને પછી 1000 રૂપિયા માટેની નોટની વિગતો છે. ₹500 નોટ્સ minted across the country, minted એટલે એને છાપવામાં આવે છે, across the country has increased from 213 to 3542 million in last decade. 10 વર્ષના સમયગાળાની અંદર લગભગ 17 ગણો 500 રૂપિયાની નોટ છાપવાની સંખ્યા છે, આ એની વેલ્યુ નથી. સંખ્યાની અંદર 17 ગણો લગભગ વધારો થયો. કહેવાનો અર્થ એ કે ભારતની આર્થિક સ્થિતિ અને લોકોની સંગ્રહ શક્તિ, બચત અને કેટલાક બ્લેક મનીના વ્યવહારો એવા છે કે જેના કારણે નાગરિકો મોટી રકમની ચલણી નોટની અંદર આવી વ્યવસ્થા કરે છે. તો એ માટેની એમની માંગની અંદર આવડો મોટો વધારો થયો છે. એવું જુઓ 1000 રૂપિયાની નોટમાં ₹1000 નોટ્સ across the country has increased from 115 to 1008 millions, that in the last decade again. અને એની અંદર લગભગ 10 વર્ષના સમયગાળા દરમિયાન 9 ગણો વધારો થયો છે. તો આ એક જબરદસ્ત ભારતીય અર્થતંત્રની તાકાત બતાવે છે અને એ માટેના 2 કારણો પણ નીચે લખેલા છે. ધી પોસિબલ રીઝન્સ, અનેક કારણો છે, એ પૈકીના આ 2 કારણો મહત્ત્વના છે. ઇન્ક્લુડ રાઇઝિંગ પ્રાઇસીસ, ભાવ વધારો જે થઈ રહ્યો છે એના કારણે મોંઘવારી વધી રહી છે, મોંઘવારીના કારણે સેલરીઝ વધી રહ્યા છે, પ્રોફિટેબિલિટી વધી રહી છે અને રૂપિયાની ખરીદ શક્તિમાં ઘટાડો થઈ રહ્યો છે. તો એક કારણ એ છે. અને બીજું કારણ એન્ડ ધી ગ્રોઈંગ ઇકોનોમી. આપ સૌ જાણો છો, આના પછીની સ્લાઇડની અંદર પણ આવવાનું છે કે ભારત વિશ્વનું જે ટોટલ બીજા દેશોનું જે અર્થતંત્ર છે એ 1% થી 3% વચ્ચે ગ્રો કરી રહ્યું છે, જીડીપી ગ્રોથ કરી રહ્યું છે, જ્યારે ભારતનો જીડીપી ગ્રોથ લગભગ 7%ની આજુબાજુ ફોરકાસ્ટ કરવામાં આવ્યો છે. તો એ પણ આપણે જીડીપી ગ્રોથની અંદર પણ આપણે ચીન પછી બીજા નંબર ઉપર છીએ.
તો ફાસ્ટ ગ્રોથ જે થઈ રહ્યો છે ભારતનો, એના કારણે પણ લોકોની ખરીદ શક્તિની અંદર અથવા એમની બચતની અંદર, આવકની અંદર વધારો થઈ રહ્યો છે. આ બે કારણોના કારણે 5,000 અને 1,000 રૂપિયાની નોટની મિન્ટિંગની અંદર અથવા એની છાપવાની જરૂરિયાતની અંદર ખૂબ મોટો વધારો છેલ્લા દસકા દરમિયાન આપણને જોવા મળ્યો છે. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર છે. US પ્રેસિડેન્ટ મિસ્ટર બરાક ઓબામા હેઝ સાઇન્ડ ઇન ટુ લો, મેં બ્રેકેટની અંદર ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે, સાઇન ઇન ટુ લો એટલે કાયદાનું જે ઠરાવ કરવામાં આવ્યો છે એને કાયદાનું સ્વરૂપ આપવા માટે પ્રેસિડેન્ટની સિગ્નેચર જરૂરી હોય છે કે જ્યારે એ કાયદો બને છે, જેને અમેરિકન ટર્મિનોલોજીની અંદર સાઇન ઇન ટુ લો કહેવાય છે, ત્યારથી એ કાયદો અમલમાં આવે. $662 બિલિયન ડિફેન્સ સ્પેન્ડિંગ બિલ એટલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે અમેરિકન જે ડિફેન્સ છે એના બિલ અથવા એ પાછળનો જે ખર્ચ છે એમાં $662 બિલિયન પેક્ટ માટે અથવા એ ખર્ચની રકમ માટેનું જે બિલ છે એને મંજૂરી આપી છે. અને હવે આવડી મોટી રકમ અમેરિકન ડિફેન્સ પાછળ ખર્ચાવાની છે. પણ એ પછીની વિગત છે, ધ ન્યૂ બિલ સિક્સ ટુ સસ્પેન્ડ અ બિગ ચંક ઓફ US મિલિટરી એડ ટુ પાકિસ્તાન. આ જ બિલની અંદર એક બીજી પણ મહત્ત્વની જોગવાઈ છે કે અમેરિકા સતત લાંબા સમયથી પાકિસ્તાનને લશ્કરી અને એ સિવાયની મદદ, આર્થિક મદદ કરી રહ્યું છે. એની અંદર બહુ મોટો કાપ મૂકવાનું પણ આ બિલની અંદર કહેવામાં આવ્યું છે. તો પાકિસ્તાન કે જે આતંકવાદીઓને ડાયરેક્ટ અથવા ઇનડિરેક્ટ એને પ્રોત્સાહન આપે છે, બીજું કે પાકિસ્તાનની અંદર લોકશાહી સામે એક મોટો પ્રશ્નાર્થ છે, એનો આર્થિક વિકાસ બહુ જ નબળી કક્ષાએ છે, તો એ બધી બાબતોએ આ જોગવાઈને પ્રોત્સાહન આપ્યું છે અથવા સપોર્ટ કર્યો છે. તો પાકિસ્તાનને હવે અમેરિકન જે મિલિટરીની મદદ મળી રહી છે એની અંદર પણ બહુ મોટી રકમનો ઘટાડો થવાનો છે અને ટેકનોલોજીમાં પણ એની અસર જોવા મળશે. એ પછીની વિગત આપના સ્ક્રીન પર છે. વર્લ્ડ્સ લાર્જેસ્ટ ઇકોનોમીઝ કઈ છે? તો એ 6 ઇકોનોમીની વાત છે, અર્થતંત્ર કયા છે દેશના. ફર્સ્ટ વન ઇઝ ધી